ચાર પ્રકરણ કીધા છે આપણે ભીષ્મ સ્તુતિની અંદર. દાદા ભીષ્મની સ્તુતિના કાલે આપણે મહાભારતના થોડીક દ્રષ્ટિ કરીએ આપણે તો એમાં ચાર પુરુષાર્થ કીધા છે, ચાર ધર્મ કીધા છે. રાજધર્મ શીખવાડ્યો છે યુધિષ્ઠિરને. ચાર વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. બ્રાહ્મણે શું કરવું જોઈએ, શું કરાવવું જોઈએ, ક્ષત્રિયોનું શું કામ છે, વૈશ્યનું શું કામ છે, એમ દરેક વર્ણના અલગ અલગ ભાગ દીધા. સેવા, સાધના, સમર્પણ અને સત્સંગ. ભગવાનને તમે સેવા દ્વારા પણ સમર્પિત થઈ શકીએ, સત્સંગ દ્વારા પણ ભગવાનને આપણે સમર્પિત થઈ શકીએ, સાધના દ્વારા પણ સમર્પિત થઈ શકીએ. આ બધા અલગ અલગ ટ્રેક છે, ડેસ્ટિનેશન એક છે. પછી કોઈ એને સાકેત ધામ કહે છે, કોઈ ગોલોક કહે છે. આ બધા ડેસ્ટિનેશન તો એક જ છે, આપણે અલગ અલગ જગ્યાએ ભગીએ છીએ. વિદુરજીનું પણ ધૃતરાષ્ટ્રને ગાંધારીને સમજાવવા જાય છે કે હવે ક્યાં સુધી તમે પુત્ર મોહમાં રહેશો. બુરો પેટ પંપાલ હે, એકના એક છોકરાને ક્યાં સુધી તમે પંપાળ્યા કરશો. જો શું નોબત આવી, આ યુદ્ધ થયું. હવે પુત્રને પંપાળવાનું બંધ કરો, અહીંથી બહાર નીકળો. તમે હરિદ્વાર લાવે છે, સપ્ત શ્રોત કરીને અહીંયા સ્થળ છે. ગાંધારી અને ધૃતરાષ્ટ્રને વિદુરજી લાવે છે. અમુક 55 વર્ષ 60 વર્ષ થઈ જાય એટલે છોકરાઓને ઘરમાં કહી દેવાનું કે હવે બહુ બધી અમારી બહુ માથાકૂટ ન કરવી, હવે અમારે તીર્થોકન કઈ પૂજા કરવા જવું હોય, મંદિરે જવું હોય તો જવા દેવાના. એમ હવે વ્યવહાર પછી સોંપી દેવાનું. ઓલું તમને સોકટાબાજી ખબર છે, નામ સાંભળ્યું છે સોકટાબાજી? એમાં કુકરી ખબર છે, એકવાર ગાંડી થાય પછી એમ પછી આપણે એમ જ જોવાનું કે આપણી માટે બસ ગાંડું થવાનું છે, કૃષ્ણ માટે. પછી આજુબાજુ જોવાનું નહીં કે દુનિયા શું કહેશે, પેલો શું કહેશે. મને સબસે બડા હેરો ક્યા કહેગે લોગ. जिंदगी बहुत बड़ी है, फुर्सत न मिलेगी काम से, कुछ ऐसा वक्त निकालो, प्यार कर लो राम से, प्यार कर लो राम से. આપણા મોબાઈલમાં પાડવાના જે ફોટા હોય એને મૂકવાના સ્ટોરેજ આવ્યા છે, ગળામાં પહેરવા માટેના સોનાના લોકરો આવ્યા છે, પણ વાતું મૂકવાના હવે કોઈ જગ્યા રહી નથી. કોની પાસે વાતું કરવી? આંખમાંથી આંસુ નીકળે છે, એની લેબોરેટરી ટેસ્ટેડ થઈ જાય કે કેટલું એમાં સોડિયમ છે, કેટલો ક્ષાર છે, પણ કોઈ લેબોરેટરીકાર એમ નહીં કહી શકે કે આ સુખનું છે કે દુઃખનું છે. શરીરમાં બ્લડ હોય એનું ગ્રુપ ખબર પડશે, પણ કેટલા ટકા ખાનદાની છે એ કોઈ નહીં કહી શકે.